હાય ગાઈસ, જય માતાજી. આજે આપણું મૂળ જડા ગાડી ધોવાનું થયું છે. તે ગાડી ધોવાની સ્ટાર્ટ કરી દીધું છે મારા ભાઈએ. આજે અમે લોકોનું જરા એકદમ મૂળ આવી ગયું છે બાઇક ધોવાનું. આપણે તો ધોતા ઓછું છે, ખાલી ચલાવીએ જ છે. તમે જોઈ શકો છો તન ગાડી આપણી છે, સમજ્યા? એમ ભાઈ દશેરા આવે છે એટલે પાછું તો ધોવું પડશે. પણ આજે અચાનક અમારું મૂડ બની ગયું છે તો ધોઈ નાખ. કેમ કે નવરાત્રિ ચાલે છે, પાછું બહાર બી જવાનું રાત્રે, એટલે હવે ધોઈએ સ્ટાર્ટ કર્યું છે. હજુ ગાડીની હાલત તમે જોઈ શકો છો કેટલી ખરાબ છે. નહીં તો કેટલો ટાઈમ થયો હશે આને ધોયા વગર? 2 મહિના. હું 2 મહિના 3-4 મહિનાથી આ ગાડી ધોવાઈ નહીં. આજે ખબર નહીં, મારી ઈચ્છા અચાનક થઈ ગઈ. સ્ટાર્ટ કર્યું છે, હવે પછી ધોયા પછી તમને બતાવીએ. એક મારો મિત્ર આવે છે આવડે, પેલું એ શું કહેવાય એને? વેક્યુમ. શું? વેક્યુમ. વેક્યુમ લઈને આવે છે. ટ્રાય કરીએ, હવે નવું લઈને આવે છે, જોઈએ કેવું લઈને આવે છે. ઓકે, તો પેલા ભાઈ આવી ગયા છે મોટર લઈને. શું લઈને આવ્યા તમે? વેક્યુમ. દેખાવ, ખોલો અહીંયા આગળ. ગાડી પર મેલું મૂકો ને યાર, બધું તમારું જ છે ને. કે તો મારું અમારા ભાઈ આવે ખબર નહીં હું લઈને આવ્યા છે નવી મોટર. આવું છે ભાઈ? વેક્યુમ છે ભાઈ. એવું છે. બોલો જોયું, નવું લાવ્યા છે, ટ્રાય કરીએ હવે. આ ફાઈટર જોડે કેવું આવી છે? ગયા છે આપણા. આ પાછો એક ચિલ્લર આવી ગયો છે. ચાવી है ना? ટ્રાય તો કરો, થાય છે કે નહીં. क्या लगाने का बाद में 4-4 વાળી જગ્યા પર લાગે. हो जाएगा चालू. वो बटन दबाओ. कौन सा वाला? स्टार्ट वाला? हाँ, स्टार्ट वाला खाली 2 बार दबाओ. આ છે મશીન. કેટલાનું છે ભાઈ આ? હા, કેટલાનું છે? કેટલાનું હશે બોલો ને તમે? તમે બોલો, તમને શું લાગે છે? મને શું ખબર. 1000 રૂપિયાનું છે ખાલી. હા, બસ. જોયું તો ખાલી 1000નું છે. તમારે પણ કાર ધોવા માટે જોઈતું હોય તો લઈ આવો. સ્ટાર્ટ કરે છે ને ભાઈએ તો સ્ટાર્ટ કરી દીધું છે વેક્યુમથી સાફ કરવાનું. કેવું કમ્પ્લીટ ચાલે માલિક? જોઈ લો હવે તમે. લાવો આપણે ટ્રાય કાર ઉભરો કાઢું, માટી કાઢું અંદરથી. કાઢો, પબ્લિકને દેખાડો તો ખબર પડે. નવું છે એટલે જો ધૂળ નીકળી. ભાઈ નવું લાવે છે, કોંગ્રેચ્યુલેશન ભાઈ. થેન્ક યુ. જોયું, ભાઈને નવું લાવી દીધું છે. કાલે આપણા 2 કરોડનું શું થયું ભાઈ? હાલો 2 કરોડ તો અભી આયા નહીં. પબ્લિક પેલો તમારો ભાઈબંધ આદર્શ એવું કહે છે કે ઉલ્લુ બનાવો છો 2 કરોડની. આદર્શ અભી દેખાતો નહીં માર્કેટમાં. એને સમજાવી દેજો કે કમેન્ટો ઊંધી ના કરે અમારા વિડીયો પર. તમે જોઈ શકો છો ગાડી ચલાવવાનું હેલી ખેલ છે. તો સાફ કરવાની હોય ને તો નાકે દમ આવી જાય છે. જોયું, સાફ કરતાં કેટલી વાર લાગે. એક આ અમારી ફર્સ્ટ ગાડી છે, પછી આ સેકન્ડ ને આ થર્ડ. ચલાવવાની તો બહુ મજા આવે, પણ જ્યારે સાફ કરવાનું આવે ને તો પછી રેલા નીકળી જાય. સમજ્યા મારા મિત્ર? ગાડી લો તો સાફ કરવાની તાકાત હોય ને તો જ લેવાની. સમજી ગયા? ચલો મિત્રો, ગાડી સાફ થઈ ગઈ છે. જય માતાજી. મળશું નવા બ્લોગમાં. બાય બાય.